રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. અને આપણે આજે જવાના છે બારગામ. બારગામ કોના ઘરે જવાના છે? એને નહીં ખબર પડી. ચાલો આપણે ધીરુને પૂછી લઈએ કેમડા વૈયા ગયા. જો આપણે રામ પ્યારીને નવરાવી ધરાવીને ફ્રેશ કરી દીધી છે કેમ ટિકટોક, અને આપણે પણ થઈ ગયા છે ટિકટોક. જો તમે ક્યાં જવાનું છે આજ ધીરુ? હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ બધાને. તો કેમ બધા મજામાં? હાલો આપણે આજે અત્યારે બહુ પોલો કરવાનો છે. આપણે જવાનું છે આપણે સાસુબાને ઘરે. જવાનું જાજુ સેટું છે. કેટલી કલાકનો રસ્તો છે? 2.5-3 કલાકનો રસ્તો છે. હો, કેટલું સેટું છે? કેટલા કિલોમીટર? 70-80 કિલોમીટર. ઓહો, હાલો તો હવે આપણે પછી જવાનું ગામનું નામ નહીં, પછી પાછું દેવું અમે. તો આપણે જોતા રહીજો. વિડિયો ઉતારે. જો આ મકઈની રણનો નજારો તમે જોઉં, બતક ને પાણી ને જોતા ખરી તમે. હાવ શાંતિથી જાણે કે અહીંયા છે ઓ શાંતિ. દુનિયાની આખી ઓલી ટેન્શન ભૂલાય એવી ને અહીંયા બેસીએ ને 5 મિનિટ તો હાવ આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. આમાં માછલા પણ છે, પણ આપણે તો આમાં અત્યારે સેવારને જામી ગયો એટલે દેખાય નહીં. બાકીને આ નજારો સેટ આપણે તમે વિચાર કરો ને તો પોરબંદર હાઈવે અડી જાય છે. જોઉં તમે કેવો મસ્ત વ્યૂ આવે અસલનો. આ બાજુ એવું છે, પાણી ભર્યું. કેવી ગટા મજા આવે. હા હાલો આપણે પહોંચી ગયા છે નરવાઈ માતાજીના મંદિરે. તો અહીંથી આપણે લઈ લઈએ નારિયેળ, અગરબત્તી, અને આપણે લઈ લીધા છે હવે નારિયેળ ને અગરબત્તી. અને હવે આપણે કરી આવીએ દર્શન, અને તમે બધાય પણ કરી લો. જો નરવાઈ માતાજીના દર્શન. અંદર તો આપણે ખબર નથી મોબાઈલ અલાઉડ છે કે નથી, પણ આપણે અંદરથી નહીં દર્શન કરાવી શકીએ. તો તમે બધાય બારોબારથી દર્શન કરી લો. આ નરવાઈ માતાજીનું મંદિર છે પોરબંદર હાઈવે ઉપર. તો ચાલો આપણે દર્શન કરતા આવીએ. જો આપણી ઢીંગલી. હાલે ઢીંગલી તારા માટે પડે નહીં કેમ? હાલો આપણે પૂગી ગયા છે. હવે ઘડીક વાર પછી પાછો ચાલુ કરીશું. હાલો આપણે આજ થાકી ગયા હતા, અહીં પૂગ્યા હતા. બ્લોગ બનાવવાનો પાછો વારો ન આવ્યો. આપણે હવે અત્યારે ચાલુ કર્યો. જો મારા ભાઈએ ગાય દોઈ લીધી, અને કેટલી ગાયું છે અમારા ઘરે તમે જરીક ગણી લીજો બ્લોકમાં. જો આ એક ગાય ને એની વાછડી, પછી
આ એક ગાય, પછી એક વાં ઊભી છે ગાય, એક વાસળી અહીં ઊભી છે, પછી એક ગાય અહીંયા ઊભી, એક ગાય અહીં. એટલે ટોટલ 4 ગાયું છે અને 3 નાના મોટા વાસળા છે. એક વાસળી છે ને 2 વાસળા. એમ નહીં, એક બે વાસળી છે ને બે વાસડા છે. જો અમાર પીયુ બેન મેં કહી દીધું છે. આ જો આના પેટમાંથી વાસળી. અંજા અમાર ભાઈ છે, બોલી દે રામ રામ. રામ રામ. જો અમાર મમ્મીના માઈસી છે. હાલો આપણે મારા ભાભીને તમને મળાવું છું. જો એ અત્યારે સુધારે છે ધાણા, બનાવવાના છે આપણે ભજીયા. બનાવવાના છે મોટું, જો મોટું. હા એને મોઢું આવી ગયું. અને આ છે મારી મમ્મી, અત્યારે કરે છે એ ગાયુંનો નીણ પૂરો. હાલો આપણે થઈ ગયું છે જમવાનું ત્યાર. જો મમ્મી એ પાકિસ્તાન આવી ગયું. પૂરી ને ચટણી ને છાશ ને રોટલા. હાલો તો હવે આ બ્લોક આપણે અહીં પૂરો કરીએ. બાય બાય.